નમસ્તે મિત્રો, હું શ્રી અનિરુદ્ધ આચાર્ય મહારાજજી છું. દીકરા, તમારા જીવનમાં ખતરાની ઘંટડીઓ વાગી છે. હા દીકરા, આ ઘંટડી ખાસ કરીને તુલા રાશિના લોકો માટે વાગી છે. કારણ કે જ્યારે તમારી રાશિનો અધિપતિ શુક્ર, મંગળ, રાહુ અને કેતુની ત્રિવેણી સાથે અથડાય છે, ત્યારે આકાશમાં નાટકીય સંયોજન તમારી રાશિ માટે અનન્ય પડકારો અને તકો બંને લાવે છે. અને આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા સંતુલન, ન્યાય અને નિર્ણાયકતાના પ્રેમની કસોટી કરવા માટે તૈયાર છે. તુલા રાશિના લોકો કુદરતી રીતે અત્યંત સંતુલિત, સુમેળભર્યા, સૌમ્ય અને અન્યની લાગણીઓ પ્રત્યે ઊંડાણપૂર્વક વિચારશીલ હોય છે. આ સંતુલન અને સંવાદિતા આ સમયે તેમની સૌથી મોટી શક્તિ અને તેમની સૌથી મોટી નબળાઈ બંને બની શકે છે. હું તમને સ્પષ્ટ કરી રહ્યો છું કે આ સામાન્ય સમાચાર નથી, પરંતુ જાગૃતિનો ક્ષણ છે. એક એવી ક્ષણ જ્યારે તમારા જીવનના દરેક પાસા પર ગ્રહોનો પ્રભાવ એટલો ઊંડો હશે કે તમારે તમારા દરેક પગલા પર કાળજીપૂર્વક વિચાર કરવો પડશે. તુલા રાશિના લોકો તેમના જીવનમાં દરેક વસ્તુને સંતુલિત અને સુમેળભરી રાખવાનું પસંદ કરે છે અને કોઈ પણ પ્રકારના અસંતુલન અથવા સંઘર્ષને ટાળે છે. પરંતુ આ સમયે આવનારી ઊર્જા એટલી તીવ્ર છે કે તે તમારા આ સ્વભાવને પણ પડકાર ફેંકશે, અને તે પણ એવા સમયે જ્યારે તમને લાગશે કે તમારું સંતુલન તમારું ઢાલ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજું જ રજૂ કરશે. હું તમને કહું છું કે આ સમયે તમે જે પણ મુશ્કેલીઓનો સામનો કરો છો તે દેખીતી સમસ્યાઓથી નહીં, પરંતુ તમારા પોતાના સંતુલન પ્રત્યેના અતિશય પ્રેમ, નિર્ણયો લેવામાં ખચકાટ અને અન્યને ખુશ કરવાની ઈચ્છાથી ઉદ્ભવશે. કારણ કે જ્યારે રાહુ અને કેતુની અક્ષય રેખા શુક્રના મધુર કિરણોને ઢાંકી દે છે, ત્યારે તે તમારા જીવનના એવા પાસાઓ પર પ્રકાશ પાડે છે જેને તમે સામાન્ય માનીને અવગણો છો. આ પાસાઓ ભવિષ્યમાં મોટી ઉથલપાથલનું કારણ બની શકે છે. તેથી તુલા રાશિના લોકોએ આ સમયે ખાસ કરીને સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે તમારી રાશિ વાયુ તત્વની છે અને શુક્ર તેનો શાસક છે. તેથી જ્યારે રાહુ અને કેતુ શુક્રની આસપાસ પોતાનો પડછાયો નાખે છે, ત્યારે તે કાં તો તમારા વાયુ તત્વને અત્યંત મૂંઝવણભર્યું અને અસ્થિર બનાવી શકે છે અથવા તેને અત્યંત નિષ્ક્રિય બનાવી શકે છે, જેનાથી તમારા જીવનમાં સ્થિરતા આવી શકે છે. બંને પરિસ્થિતિઓ તમારા માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તમારે તમારા વિચારો અને કાર્યોમાં સ્પષ્ટતા અને દૃઢતા જાળવી રાખવી જોઈએ, જે આ સમયે તમારો સૌથી મોટો પડકાર હશે. મિત્રો, આ સમયે તમારા જીવનમાં વાગી રહેલી ખતરાની ઘંટડીઓ કોઈ બાહ્ય હુમલાની નિશાની નથી. તેના બદલે તે તમારા અતિશય સહિષ્ણુ સ્વભાવ, બીજાઓને ખુશ કરવાની તમારી આદત અને નિર્ણયો લેવામાં તમારા ખચકાટ સામે ચેતવણી છે. તુલા રાશિના લોકો ઘણીવાર એવા ભ્રમમાં રહે છે કે તેઓ દરેકને ખુશ રાખી શકે છે અને દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી શકે છે. પરંતુ આ વખતે પરિસ્થિતિઓ એવી હશે કે તમારો આ સંતુલન પ્રેમાળ સ્વભાવ તમારા માટે ફાંદો બની જશે. કારણ કે સ્પષ્ટ નિર્ણય મુલતવી રાખવો, બંને પક્ષોને ખુશ કરવાના પ્રયાસમાં તમારા વિચારોને દબાવવા અથવા વિવાદમાં મધ્યસ્થી કરવાનો ખૂબ પ્રયાસ કરવો એ બધું તમારા સ્વભાવમાં સહજ છે. પરંતુ આ વખતે તે તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ બનશે. હું તમને એક બીજી વાત કહી દઉં. આ સમયે તમારા માર્ગમાં આવનાર કોઈ પણ પ્રસ્તાવ, તક અથવા તક સંતુલિત અને ન્યાયી દેખાશે, કારણ કે તમારું રાશિ હંમેશા ન્યાય અને સુમેળની ઈચ્છા રાખે છે. પરંતુ તે ન્યાય અને સુમેળ પાછળ છુપાયેલી વાસ્તવિકતાને ઓળખવી એ તમારી સૌથી મોટી કસોટી હશે. રાહુનો ભ્રમ તમને ફક્ત તે જ બતાવશે જે તમે જોવા માંગો છો, વાસ્તવમાં શું અસ્તિત્વમાં છે તે નહીં, અને કેતુ તમારી આંખોને તમારા માટે સ્પષ્ટ જૂઠાણાને નકારી કાઢવા માટે સક્ષમ બનાવશે.
આ સમય દરમિયાન ન્યાય અને સંતુલનની તમારી કુદરતી ભાવના ખૂબ ઉપયોગી થશે. જો કે તમારે ખાતરી કરવી જોઈએ કે તમે ખૂબ અનિર્ણાયક ન બનો. તુલા રાશિની એક મોટી નબળાઈ એ છે કે તેઓ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખૂબ લાંબો સમય લે છે અને વારંવાર પોતાનો વિચાર બદલી નાખે છે. આ અનિર્ણાયકતા આ વખતે તમને સૌથી મોટું નુકસાન પહોંચાડી શકે છે. હું તમને એ પણ વિનંતી કરું છું કે તમારા જીવનમાં આવનારા આ પરિવર્તનને વિનાશ અથવા વિનાશ તરીકે ન જુઓ, પરંતુ સંતુલન પુનઃસ્થાપિત કરવાની એક જરૂરી પ્રક્રિયા તરીકે જુઓ જે તમે વર્ષોથી ફસાયેલા જૂના પેટર્નને તોડી નાખશે અને તમને તમારા નવા, સ્પષ્ટ અને વધુ અડગ સંસ્કરણ તરીકે ઉભરી આવવા દેશે. તુલા રાશિના જાતકોને ક્યારેક તેમનું આરામદાયક સંતુલન છોડવું પડે છે. ત્યારે જ તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકશે. હવે તમારે જે પહેલો પડકારનો સામનો કરવો પડશે તે નાણાકીય ક્ષેત્રમાં હશે. શુક્રની સ્થિતિ તમારી આવક અને ખર્ચ વચ્ચેના સંતુલનને વિક્ષેપિત કરી શકે છે અને તમને એવા ખર્ચ કરવા માટે મજબૂર કરી શકાય છે જે પહેલી નજરે જરૂરી અને સંતુલિત લાગે. જો કે તે વાસ્તવમાં ફક્ત તમારી સામાજિક સ્થિતિ ખાતર અથવા અન્યને ખુશ કરવા માટે હશે, જેનાથી તમારા બજેટ પર ભાર પડશે. તુલા રાશિના લોકો ઘણીવાર તેમની સામાજિક સ્થિતિ અને સુંદરતા જાળવવા માટે ખૂબ ખર્ચ કરે છે અને આ વલણ આ સમય દરમિયાન નોંધપાત્ર નાણાકીય મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. તેથી હું તમને સલાહ આપું છું કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ મોટા ખર્ચ કરતા પહેલા 2 વાર વિચારો અને કોઈ પણ રોકાણ અથવા ખરીદીનું સંપૂર્ણ મૂલ્યાંકન કરો. વિચાર્યા વિના કોઈ પણ સંતુલિત દેખાતી યોજનામાં રોકાણ ન કરો, કારણ કે રાહુ તમને એવા રોકાણો બતાવશે જે સંતુલિત અને ન્યાયી દેખાશે, પરંતુ તે કપટી સાબિત થશે. તમારી કારકિર્દી અને રોજગારમાં પણ અચાનક ફેરફારો થઈ શકે છે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે અથવા કોઈ મોટો પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે જે તમારા સંતુલનના પ્રેમને પડકારે છે. જો કે આ પડકારો કેટલીક છુપાયેલી મુશ્કેલીઓ પણ રજૂ કરશે જેને તમે શરૂઆતમાં અવગણી શકો છો, પરંતુ પછીથી તે તમારા સૌથી મોટા અવરોધો બનશે. હું તમને સ્પષ્ટ કરું છું કે આ સમય દરમિયાન તમારે તમારા કાર્યમાં વધુ દૃઢ નિશ્ચય અને સ્પષ્ટતા દર્શાવવાની જરૂર પડશે, કારણ કે એક નાનો અનિર્ણાયકતા પણ તમારા પ્રયત્નોને બગાડી શકે છે અને કોઈ બીજું તમારી પરિસ્થિતિનો લાભ લઈને તમને પાછળ ધકેલી શકે છે. તેથી બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખો. ઈમેલ્સ અથવા વાતચીતનો રેકોર્ડ રાખો અને કોઈ પણ મૌખિક વચનો પર વિશ્વાસ ન કરો સિવાય કે તે લેખિતમાં હોય, કારણ કે આ સમયે તમારો વિશ્વાસ તમારો સૌથી મોટો દુશ્મન બની શકે છે. તુલા રાશિના લોકો સ્વાભાવિક રીતે ખૂબ જ મિલનસાર, સહયોગી અને પ્રેમાળ હોય છે અને અન્ય લોકો સાથે સુમેળ જાળવવો એ એક કુદરતી લક્ષણ છે. જો કે આ સમયે તમારે તમારી સામાજિકતાને નિયંત્રિત કરવાની જરૂર પડશે, કારણ કે ઘણા લોકો આ સ્વભાવનો લાભ લેવાનો પ્રયાસ કરશે. તેઓ તમને ભાવનાત્મક રીતે હેરાન કરવાનો અને કામ અથવા નાણાકીય સહાય માંગવાનો પ્રયાસ કરશે, જેનો તમને પાછળથી પસ્તાવો થશે. તેથી હું કહું છું કે સહકાર એક સારી બાબત છે, પરંતુ તમારી ક્ષમતાઓ અને સંજોગોના આધારે નિર્ણયો લો અને તમારી મર્યાદાઓ ઓળંગશો નહીં, કારણ કે આ સમયે તમારું પોતાનું સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અસ્થિર બનો છો તો તમારા માટે અન્ય લોકોને મદદ કરવી શક્ય બનશે નહીં. હું તમારા વર્તનમાં દેખાઈ શકે તેવા અતિશય સમાધાન વિશે ખાસ ચેતવણી આપવા માંગુ છું, કારણ કે તુલા રાશિના લોકો જ્યારે દબાણમાં હોય છે ત્યારે વધુ સમાધાનકારી બની જાય છે. ઘણીવાર તેમની પોતાની માન્યતાઓ અને સિદ્ધાંતોને દબાવી દે છે અને અન્યની માંગણીઓ સાથે સંમત થાય છે. પરિણામે તેમની પોતાની જરૂરિયાતો અને લાગણીઓ દબાઈ જાય છે, જે પછીથી નોંધપાત્ર સમસ્યાઓ ઊભી કરે છે.
આ સમયે તમારે તમારા વિચારો અને લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનું શીખવાની જરૂર છે, કારણ કે એક નાનો સમાધાન લાંબા સમયથી ચાલતા રોષને વધારી શકે છે, જ્યારે એક સ્પષ્ટ વાતચીત તેમને ઉકેલી શકે છે. તેથી જો તમને લાગે કે તમે ખૂબ સમાધાન કરી રહ્યા છો, તો થોભો અને વિચાર કરો કે સમાધાન ખરેખર તમને સંતોષ આપશે કે પછી તમને પસ્તાવો થશે. પરિવારમાં, ખાસ કરીને તમારા જીવનસાથી અથવા બાળકો પ્રત્યેનું તમારું વલણ અચાનક બદલાઈ શકે છે. તમને લાગશે કે તેઓ તમારા સંતુલનને ખલેલ પહોંચાડી રહ્યા છે અથવા વધુ સ્પષ્ટતાની માંગ કરી રહ્યા છે. જો કે વાસ્તવિકતા એ છે કે તેઓ તમારા પોતાના ભલા માટે કંઈક કહી રહ્યા છે અને સંતુલનનો તમારો પ્રેમ તમને તે સ્વીકારતા અટકાવે છે. હું તમને વિનંતી કરું છું કે તમારા પરિવારના સભ્યોને ધ્યાનથી સાંભળો, ભલે તેઓ તમારા માટે અનુકૂળ ન લાગે. આ સમયે ફક્ત તે જ લોકો જે તમારી લાગણીઓથી દૂર રહીને ઉદ્દેશ્યથી વિચારી રહ્યા છે, તેઓ જ સૌથી સારી સલાહ આપી શકે છે. તેમના શબ્દોમાં નિઃશંકપણે કંઈક સત્ય હશે જે તમને આ મુશ્કેલ સમયને પાર કરવામાં મદદ કરશે. તુલા રાશિના સૌમ્ય અને સમાધાનકારી સ્વભાવને કારણે તમે અન્ય લોકોને નારાજ કરવાનો ડર પણ અનુભવી શકો છો, અને આ ડર તમને તમારા વિચારો વ્યક્ત કરવાથી અટકાવે છે. જ્યારે વસ્તુઓ વધુ ખરાબ થાય છે ત્યારે તમને ગૂંગળામણ અનુભવાય છે. જો કે હું તમને આ સમયે તમારા વિચારો સ્પષ્ટ પરંતુ નરમાશથી વ્યક્ત કરવાનું શીખવા માટે પ્રોત્સાહિત કરું છું, કારણ કે તમારું મૌન અને અનિર્ણાયકતા નોંધપાત્ર સમસ્યાઓ ઊભી કરી શકે છે અને પછીથી વધુ મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે. જો તમે ઉદ્યોગપતિ છો, તો આ સમય દરમિયાન તમારે તમારા ભાગીદારો, ગ્રાહકો અને કર્મચારીઓ સાથે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે, કારણ કે નાની બાબતો પર મતભેદો નોંધપાત્ર વિક્ષેપો તરફ દોરી શકે છે અને તમારા સમગ્ર વ્યવસાયને અસર કરી શકે છે. તેથી શક્ય તેટલી સ્પષ્ટતા અને પારદર્શિતા જાળવી રાખો અને કોઈ પણ વિવાદોને કાનૂની અથવા જાહેર ક્ષેત્રમાં લઈ જવાનું ટાળો, કારણ કે કોર્ટ કેસ અથવા જાહેર મુકદ્દમા તમારા માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે અને તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. સંબંધોની વાત કરીએ તો તમારા કેટલાક જૂના મિત્રો અથવા સહયોગીઓ અચાનક તમારાથી દૂર થઈ શકે છે અથવા તેમનું વર્તન બદલાઈ શકે છે, જેનાથી તમે ખૂબ જ આશ્ચર્ય અને દુઃખી થઈ શકો છો. જો કે સમજો કે આ કેતુનો પ્રભાવ છે, જે તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરી રહ્યો છે જે તમારા માટે યોગ્ય નથી. જે લોકો તમારા પ્રત્યે સાચા છે તેઓ આ સમયગાળા દરમિયાન તમારી સાથે રહેશે. તેથી જૂના સંબંધોને વળગી રહેવાનો પ્રયાસ કરશો નહીં જે દૂર થઈ રહ્યા છે. તેના બદલે ઉભરી રહેલા નવા સંબંધોને મહત્વ આપો. આ નવા સંબંધો તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે. બીજી એક મહત્વપૂર્ણ વાત જે હું તમને કહીશ તે છે કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે આ સમય દરમિયાન તણાવ અને માનસિક દબાણ વધશે અને તમારું શરીર તે દબાણનો સામનો કરવાનો પ્રયાસ કરશે. જો કે સતત ચિંતા, અનિદ્રા અથવા વધુ પડતો માનસિક તણાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને કિડની, પેટ, કમરના નીચેના ભાગ અથવા ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારા આહાર અને ઊંઘ પર ખાસ ધ્યાન આપો. યોગ અથવા ધ્યાન જેવી પ્રવૃત્તિઓને તમારા દિનચર્યામાં સામેલ કરો અને સમય સમય પર ડૉક્ટરની સલાહ લો. સ્વસ્થ મન સ્વસ્થ શરીરમાં રહે છે અને સ્વસ્થ મન તમને આ મુશ્કેલ સમયમાં યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે. હવે હું કેટલીક આધ્યાત્મિક પ્રથાઓની ચર્ચા કરીશ જે આ સમય દરમિયાન ખૂબ અસરકારક રહેશે તમારી રાશિ અનુસાર. ઉદાહરણ તરીકે, દર શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને સફેદ ફૂલો અર્પણ કરો, કારણ કે શુક્ર તમારી રાશિનો શાસક ગ્રહ છે અને તેની પૂજા કરવાથી તમારા જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ આવશે.
ઉપરાંત શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી વસ્તુઓ અથવા ખોરાકનું દાન કરો, કારણ કે આ રાહુ અને કેતુની નકારાત્મક ઉર્જા ઘટાડશે. મંગળવારે હનુમાનની પૂજા કરો, કારણ કે આ તમારી હિંમત અને નિશ્ચયમાં વધારો કરશે, જેનાથી તમે કોઈ પણ સંકટનો હિંમતથી સામનો કરી શકશો. હું આ સમય દરમિયાન તમારા સપના અને અંતર્જ્ઞાન પર પણ ધ્યાન આપવાની ભલામણ કરું છું, કારણ કે કેતુ તમને તમારા સપના દ્વારા ઘણા સંકેતો પ્રદાન કરશે અને તમારી અંતર્જ્ઞાન તીક્ષ્ણ રહેશે. તેથી જ્યારે પણ તમને કોઈ વસ્તુ વિશે વિચિત્ર લાગણી થાય છે, ત્યારે તેને અવગણશો નહીં, કારણ કે તે તમારા આંતરિક સ્વ દ્વારા તમને કોઈ મોટા ભય વિશે ચેતવણી આપી શકાય છે, અને જો તમે તે સંકેતને ઓળખી લો છો, તો તમે મોટા નુકસાનથી બચી શકો છો. મિત્રો, હું તમને આ સમય દરમિયાન કોઈ પણ નકારાત્મક વિચારો ટાળવા માટે પણ વિનંતી કરું છું. સલાહ લો, કારણ કે આ સમયે એકલા નિર્ણય લેવાથી વિનાશ થઈ શકે છે, અને સમજદાર વ્યક્તિની સલાહ તમને એવી દિશા આપી શકે છે જે તમે જાતે જોઈ શકતા નથી. હું તમને પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માટે પણ પ્રોત્સાહિત કરું છું. તેમની સાથે ખુલીને વાત કરો, કારણ કે આ સમય દરમિયાન તમારા માનસિક તણાવને ઘટાડવા માટે તેમનો ટેકો જરૂરી રહેશે. જ્યારે તમે પ્રિયજનો સાથે હોવ છો, ત્યારે તમારી ઉર્જા સકારાત્મક રહે છે અને તમે કોઈ પણ સમસ્યાનો વધુ સરળતાથી સામનો કરી શકો છો. તુલા રાશિના લોકો માટે આ સમય તમારામાં નવા ગુણો વિકસાવવાનો પણ છે, જેમ કે દ્રઢતા, સ્પષ્ટતા અને નિર્ણાયકતા. અત્યાર સુધી તમે ફક્ત સંતુલન અને સંવાદિતાને મહત્વ આપતા હતા, પરંતુ હવે તમારે શીખવું જોઈએ કે એક સમજદાર વ્યક્તિ હિંમત અને સ્પષ્ટતા સાથે મુશ્કેલ નિર્ણયો પણ કેવી રીતે લે છે, આમાંથી પોતાનો વિકાસ કેવી રીતે કરે છે, જે તમને સફળ અને સંતુષ્ટ વ્યક્તિ બનાવશે. હું તમને આ મુશ્કેલ સમયને સંપૂર્ણ શાંતિ અને શાણપણથી પાર કરવા માટે આશીર્વાદ આપું છું. જ્યારે આ સમય પૂરો થશે, ત્યારે તમે તમારા જીવનમાં એક નવી શરૂઆત શરૂ કરશો જે તમને વધુ સંતુલન, સ્પષ્ટતા અને ખુશી લાવશે. તુલા રાશિનો સ્વભાવ સંતુલન શોધવો છે, અને આ વખતે તે શોધ વધુ ગહન હશે. છેલ્લે, હું તમને તમારી અનિર્ણાયકતા, બીજાઓને ખુશ કરવાની અતિશય ઈચ્છા અને સંતુલન માટેના તમારા પ્રેમને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા માટે કહેવા માંગુ છું. આ ત્રણ તમારા સૌથી મોટા દુશ્મનો છે, અને તેમને હરાવવા એ તમારી સૌથી મોટી જીત હશે. જો તમે આ ત્રણ પર વિજય મેળવશો, તો કોઈ બાહ્ય શક્તિ તમને હરાવી શકશે નહીં. સૌથી મોટી લડાઈ તમારી અંદર લડવામાં આવે છે, અને તે યુદ્ધમાં વિજય એ વિશ્વનો વિજય છે. મને વિશ્વાસ છે કે તમે તુલા રાશિના એક સંતુલિત અને ન્યાયી વ્યક્તિ છો, અને તમે ચોક્કસપણે આ યુદ્ધ જીતી શકશો, કારણ કે તે તમારો વારસો છે અને તમે મહાનતા માટે જન્મ્યા છો. તમારે હવે ફક્ત તે મહાનતાને નિશ્ચય અને શાણપણથી વ્યક્ત કરવાની જરૂર છે, અને પછી જુઓ કે આ મુશ્કેલ સમય તમારા જીવનનો સૌથી મોટો વળાંક કેવી રીતે બને છે. મારે તમને એ પણ કહેવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન તમને એક તક મળી શકે છે જે તમારા સંબંધો અથવા ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો કે, તે તક ઝડપી લેતા પહેલા તમારે તેના તમામ પાસાઓનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ. તે કોઈ હરીફ અથવા ઈર્ષાળુ વ્યક્તિ દ્વારા ગોઠવાયેલ જાળ હોઈ શકે છે, અને તમે તમારી વર્તમાન સ્થિતિ ગુમાવી શકો છો. તુલા રાશિના સૌથી મોટા ગુણો ન્યાય અને સંતુલન પ્રત્યેનો તેમનો પ્રેમ છે. જો કે, આ સમય દરમિયાન તમારે આ ગુણનો ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે ન્યાયની આ ભાવનાનો દુરુપયોગ કરી શકે છે. તેથી જ્યારે પણ તમને લાગે કે કોઈ તમારા સારા ઈરાદાનો દુરુપયોગ કરી રહ્યું છે, ત્યારે તમારે નિશ્ચિતપણે બોલવું જોઈએ અને તમારી સીમાઓ સ્પષ્ટ કરવી જોઈએ.
હું એમ પણ કહેવા માંગુ છું કે આ સમય દરમિયાન તમારે તમારા સંદેશા વ્યવહાર માધ્યમો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે સોશિયલ મીડિયા, ઈમેલ અથવા ફોન પર કોઈ પણ અયોગ્ય વાતચીત નોંધપાત્ર મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી હંમેશા લેખિતમાં કંઈ પણ મહત્વપૂર્ણ વાત કરો. જો તમે ફોન પર વાત કરી રહ્યા છો તો તેને રેકોર્ડ કરો અથવા કોઈ પણ ગેરસમજ ટાળવા માટે પછીથી સારાંશ મોકલો. તુલા રાશિના લોકો શુક્ર દ્વારા શાસિત છે, જે સુંદરતા, સંવાદિતા અને સંતુલનને ખૂબ મહત્વ આપે છે અને દરેક પાસામાં સુખી અને સુમેળભર્યું જીવન ઈચ્છે છે. જો કે રાહુ અને કેતુ હાલમાં તમને જો તમે સિંગલ છો તો તમને કોઈ એવી વ્યક્તિ ખૂબ જ આકર્ષક લાગી શકે છે જે તમને આકર્ષિત કરશે. જો કે હું તમને સલાહ આપું છું કે ઉતાવળમાં કોઈ પણ પ્રતિબદ્ધતા ન કરો, કારણ કે રાહુનો જાદુ જૂઠાણાને સત્ય તરીકે રજૂ કરી શકે છે અને તમે એવી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકો છો જે તમારા માટે યોગ્ય નથી. તેથી તમારો સમય લો. વ્યક્તિને સારી રીતે જાણો, તેમના સ્વભાવ, આદતો અને વિચારોને સમજો અને પછી જ કોઈ પગલું આગળ વધો. જો તમે પરિણીત છો તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કેટલાક તણાવ પેદા થઈ શકે છે. તમારામાં મતભેદો હોઈ શકે છે, ખાસ કરીને નિર્ણય લેવાની શૈલીઓ અથવા કૌટુંબિક જવાબદારીઓને લઈને, અને તમે એકબીજાને દોષ આપવાનું શરૂ કરી શકો છો. જો કે હું તમને આ સમય દરમિયાન ધીરજપૂર્વક સાંભળવા અને પરસ્પર સંમતિથી કોઈ પણ નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરું છું, કારણ કે ફક્ત પરસ્પર સમજણ અને સ્પષ્ટતા જ તમારા સંબંધને બચાવી શકે છે. જો તમે બંને આ મુશ્કેલ સમયનો સામનો કરો છો તો તમારા સંબંધ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. મિત્રો, હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ સમયે તમારી સૌથી મોટી તાકાત તમારી ન્યાયની ભાવના હશે અને તમારી સૌથી મોટી નબળાઈ તમારી અનિર્ણાયકતા હશે. તેથી જ્યાં પણ તમે અનિર્ણાયક હોવ ત્યાં રોકાઈ જાઓ. ઊંડો શ્વાસ લો અને વિચારો કે શું આ બાબત ખરેખર આટલી બધી વિચારણાની જરૂર છે કે પછી તમારે સ્પષ્ટ નિર્ણય લેવો જોઈએ. આ ટૂંકા વિશ્લેષણમાં તમે જોશો કે ઘણીવાર તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ તમારી પોતાની અનિર્ણાયકતા છે. હું તમને બીજી સલાહ આપવા માંગુ છું કે આ સમયે વધુ પડતા મીઠા અથવા તેલયુક્ત ખોરાક ટાળો, કારણ કે રાહુ અને કેતુનો પ્રભાવ તમારા પાચનતંત્રને અસર કરી શકે છે અને વજનમાં વધારો, ડાયાબિટીસ અથવા ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી સંતુલિત આહાર લો, નિયમિત કસરત કરો અને પુષ્કળ પાણી પીઓ. હવે હું તમારી રાશિને અસર કરતી ગ્રહોની સ્થિતિઓ વિશે વધુ વિગતવાર ચર્ચા કરીશ. મંગળ, જે તમારા માટે પ્રતિકૂળ ગ્રહ છે, તે તમને પડકાર આપી રહ્યો છે. જો કે રાહુ અને કેતુ સાથેનો તેનો જોડાણ તેને વધુ પડતો આક્રમક બનાવે છે, જેના કારણે તમે તમારું સંતુલન ગુમાવી શકો છો.